રામાયણમાં જ્યારે રાવણ હણાયો, રામે ટંકાર કરીને કહ્યું કે હું ક્ષત્રિય છું. મેઘનાથને રણ મેદાન. તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું વિષ્ણુ ઓફિશિયલ ન્યૂઝ, તમારું સ્વાગત કરે છે. વાત કરવામાં આવે તો રીવાબા જાડેજા શું બોલ્યા છે ક્ષત્રિય વિશે, એ હું તમને સંપૂર્ણ જાણકારી આપીશ. બસ મારી સાથે બન્યા રહેજો. હા દોસ્તો, રીવાબા જાડેજા શું બોલ્યા છે, તેમને રામાયણનો ઉલ્લેખ કર્યો છે, મહારાણા પ્રતાપનો અને શિવાજીનો ઉલ્લેખ પણ કર્યો છે. ક્ષત્રિય ઉપર મને ગર્વ છે. મહારાણા પ્રતાપની આગળ અકબરની તલવાર પણ નથી ટકી. તો તેઓ વાત કરવામાં આવે તો હવે આ વિડીયો જબરજસ્ત વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયાની અંદર. હા દોસ્તો, હું તમને વિડીયોની અંદર સંપૂર્ણ જાણકારી આપીશ કે રીવાબા શું બોલ્યા છે. એના પહેલાં જો મારી ચેનલમાં તમે નવા હો તો પ્લીઝ દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ જરૂર જણાવજો. કેમ કે દોસ્તો, તમે સબસ્ક્રાઈબ કર્યા પછી મારી ચેનલની અંદર કોઈ પણ નવો વિડીયો આવે તો તમારા સુધી જલ્દી પહોંચે. પહેલાં આ જોઈ લો કે રીવાબા શું બોલ્યા છે, પછી આપણે આગળ વાત કરીએ. રામાયણમાં જ્યારે રાવણ હણાયો, રામે ટંકાર કરીને કહ્યું કે હું ક્ષત્રિય છું. મેઘનાથને રણ મેદાનમાં માર્યો ત્યારે લક્ષ્મણે હુંકાર કરીને કહ્યું કે હું ક્ષત્રિય છું. ભરતે ભાઈ માટે રાજપાઠ છોડ્યું, રામને નમીને કહ્યું કે હું ક્ષત્રિય છું. શત્રુઘ્ન કદાચ કશું બોલ્યા નહીં, પણ સેવાથી જેમણે સમજાવ્યું કે હું ક્ષત્રિય છું. અકબરની રાજનીતિ થઈ નકામી, એવા રાણાએ સમજાવી દીધું કે હું ક્ષત્રિય છું. ઔરંગઝેબ કટ્ટરવાદી ભલે બન્યો, પણ શિવાજીની તલવાર બોલી ઉઠી કે હું ક્ષત્રિય છું. સરદારનું અખંડ ભારતનું સ્વપ્ન, રજવાડાઓનું દાન બોલે છે કે હું ક્ષત્રિય છું. દેશ સરહદે વીર સૈનિકો જાગતો રહે અને શત્રુને પડકારતો બોલે કે હું ક્ષત્રિય છું. ભારતભરના પાડિયાઓને પૂછજો તો અંદરથી અવાજ આવશે કે હું ક્ષત્રિય છું. અને ખાસ હાલ કોઈ પણ અહીંથી સંકલ્પ લઈને જજો ત્યારે પાર પાડીને જ બોલજો કે હું ક્ષત્રિય છું. હું સાહિત્યકાર કે કોઈ વક્તા નથી, પણ નાની વાત આપ સૌ સમક્ષ મૂકવાનો અવસર મળ્યો છે એટલે કહેવા જઈ રહ્યો છું. બે વાત કહી અને મારી વાતને વિરમીશ. બહુ સારી આ ઝાલાવાડની ધરતી છે કે જેમાં ઝવેરચંદ મેઘાણીથી લઈ અને સરદારસિંહ બાપુની જે ક્રાંતિકારી વિચારધારા છે એને સલામ અને નમન કરવાનું મન થઈ જાય. એ ચોટીલાના ડુંગરથી લઈ અને તરણેતરના મેળા સુધીની આ સાહિત્યની ભૂમિ છે. ભૌગોલિક વિવિધતા, પૌરાણિક વિવિધતા, સાહિત્યની વિવિધતા, કલાની વિવિધતા. કે ધ્રાંગધ્રા છે તો એને ગુજરાતનું પિંક સિટી કહેવામાં આવે છે. અને રંગપુર છે કે જેમાં હડપ્પન સંસ્કૃતિના સૌથી પહેલા અવશેષો આપણા ગુજરાતમાંથી મળ્યા હોય. આ વિવિધતાની ધરી આ સુરેન્દ્રનગર જિલ્લાને આપણે આવકારીએ, વધાવીએ અને એની સંસ્કૃતિ, એની પરંપરા, એના ઇતિહાસ, એના પુરાણો અને એનો વારસો હર હંમેશા આપણા લોહીમાં જે વહેતો આવ્યો છે એને આવનારી ભાવિ પેઢી પણ ક્યાંક સાચવીને, જાળવીને અને આવનારી પેઢીમાં નિરંતર વહેતો રહે એવી ખૂબ ખૂબ આભાર અસ્તુ. જય માતાજી. હા દોસ્તો, આવા જ વિડીયો દેખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ જરૂર જણાવજો. બસ મળીએ છીએ એક નવા વિડીયોની સાથે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બસ મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું.